હજુ ચોમાસું બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું। 10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા તેમજ જમીન સંપદાને વ્યાપક નુકસાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને સી પમ્પિંગ સ્ટેશન પાસે નોટિફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મૂકેલ ગેટ પર ઓવરફ્લો થઈને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું। આ અંગે જીવદયા પ્રેમીઓ દ્વારા જીપીસીબીને જાણ કરાતા અધિકારીઓ તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટિફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઊંચો કરવા તાકીદ કરવામાં આવી હતી।